નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. આવો નજર કરીએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. તિહારમાંથી નીકળ્યા પછી કેજરીવાલની જાહેરાતથી દિલ્હીમાં રાજકીય ભૂકંપ. ફરી સત્તાની અરવિંદને આશા. સીએમ પદેથી 2 દિવસ પછી રાજીનામું આપીશ એવું કેજરીવાલનું કહેવું છે. બીચ પર મહિલાઓને ફટકારતા ઉઠક બેઠક કરાવતા વિડીયો વાયરલ. બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વકર્યો. ટી શર્ટ પહેરવા બદલ મહિલાઓને દંડાથી મારી. રાહુલ હવે શીખોમાં ભાગલા પાડવા માંગે છે એવું બિટ્ટુનું કહેવું છે. રાહુલ દેશના નંબર 1 આતંકી કેન્દ્રીય મિત્રનું વિવાદિત નિવેદન. અત્યાર સુધી શહેરમાં શ્રીજીની 17,798 મૂર્તિઓનું વિસર્જન. ઈદે મિલાદ અને ગણેશોત્સવના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત. એકતાનગરમાં 2 દિવસમાં રસ્તો નહીં બને તો ગણેશ વિસર્જન 1 વર્ષ પછી કરવા નિર્ણય. ડભોઈ રોડ પર નાસ્તાની લારી ચલાવતા દંપતીનો રિક્ષા ડ્રાઈવર પર હુમલો. કિશોરીના અપહરણ કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીને 3 વર્ષ સખત કેદની સજા. 2019ના પૂર કરતાં આ વખતે ઘણું વધારે નુકસાન. પૂરના પાણીમાં ગરકાવ થયેલી 25% ગાડીઓ ટોટલ લોસમાં જાય તેવી શક્યતા. કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઇકોનો મિક્સના હંગામી અધ્યાપકોને 3 મહિના બાદ નિમણૂકના ઓર્ડર મળ્યા. શહેરના હરણી રોડ પર સ્પીડ બ્રેકર કૂદી જતા બુલેટ ચાલક રોડ પર ફંગોળાઈને પડતા મોત. ગોધરાની ધોરણ 8માં ભણતી અને શાળામાં દાઝેલી વિદ્યાર્થિનીની હાલત ગંભીર. હાલ વેન્ટિલેટરના સપોર્ટ પર. મુજમોહડા સર્કલ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ. આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વચ્ચે પાણીની નવી લાઇનની કામગીરીમાં ભંગાણ વરસાદથી 10 પાઇપો બહાર ખેંચાઈ ગઈ. સેનામાં રેકોર્ડ તેજી. ચાંદી પણ ઝડપી ઉછળી. યુએસમાં વ્યાજ કપાત પૂર્વે ફંડો ફરી બજારમાં દાખલ થયા. એશ્વરનંદના કેરી ધ બેટની સિદ્ધિ સાથે 157 રન. ભારત સી અને ભારત બી વચ્ચેની મેચ ડ્રો. ગડકરીએ વિપક્ષના કયા નેતાએ વડાપ્રધાન પદની ઓફર કરી તેમનું નામ કે બીજી વિગતો આપી નથી, પણ આ નેતા શરદ પવાર હોવાની ચર્ચા છે. ગડકરીનું સંઘના ઇશારે પરફેક્ટ ટાઈમિંગ સાથે ટાઢા પહોરનું ગોપ. વિશ્વામિત્રી નદીની આસપાસની જમીનોના પ્રતિબંધિત ઝોન ગુજરાત સરકારે હટાવ્યા. વિશ્વામિત્રી કાંઠે ભાજપ કોર્પોરેટરે બાંધેલું બાંધકામ સ્વેચ્છાએ તોડી પાડ્યું. હવે નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. જીએસટી ચોરીમાં 1 વર્ષમાં જ 2 ગણો વધારો. આ વર્ષે 2.1 લાખ કરોડની કરચોરી થઈ. પીએમએ 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. કોંગ્રેસનું ભૂત કોઈ પણ પક્ષમાં પ્રવેશે તો એજન્ડા તુષ્ટિકરણનો બની જાય એવું મોદીનું કહેવું છે. ગણપતિ વિસર્જન યાત્રાને પણ ખાડાનું વિઘ્ન નડશે. શહેરમાં હજુ 4,000 ખાડા પુરાણમાં 1 સપ્તાહ લાગશે. રોગચાળો વકરતા અર્બન હેલ્થ સેન્ટરની ઓપીડી રવિવારે પણ ચાલુ રખાઈ. ગોત્રી હોસ્પિટલમાં ઓપીડી બમણી થઈ. ડેન્ગ્યુના 5, મેલેરિયાના શંકાસ્પદ 560 કેસ. સુપ્રીમમાંથી જામીન લઈને છૂટ્યાના બીજા દિવસે મોટી જાહેરાત કરાઈ. રાજીનામું આપીને કેજરીવાલની નવા નાકે દિવાળી કરવાની યોજના. અમેરિકામાં વ્યાજ દરોમાં કપાત થવાની શક્યતા. શેર બજારોમાં તેજીની શક્યતા. આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વચ્ચે પાણીની વેલ્ડિંગવાળી મુખ્ય લાઇનમાં ભંગાણ. બોરસદના ઝારોલા હાઈસ્કૂલે વિદ્યાર્થીઓ શિક્ષકોના કાયમી પ્રેરણામૂર્તિ ગુમાવ્યા. અનેક વિદ્યાર્થીઓને સહાય કરનાર વડોદરાના નટુભાઈ પટેલનું નિધન. શહેરના 60 જેટલા રોકાણકારોના 4 કરોડ જેટલી રકમ હજુ પણ સહારામાં ફસાયેલી છે. ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદના આરોપી સહારા ક્રેડિટના ડિરેક્ટરોને ઝડપી પાડવા રજૂઆત.
યુવકે એક ઈંડાના ₹40 હોય કહેતા દંપતીનો ચપ્પુથી હુમલો. ડભોઈ રોડ પર સોમા તળાવ પાસેની ઈંડાની લારી પર બનેલો ચોંકાવનારો બનાવ. સીએમ ફેડરેટ ટૂલ ગુરુવારે 50 બેઝિસ પોઈન્ટ્સ રેટ કટની બેઝ 28%, શુક્રવારે વધીને 47%. બજાર માટે બે સારા કારણો. સોમવારે બજાજ હાઉ ફાઇનાન્સનું લિસ્ટિંગ, બુધવારે યુએસ વ્યાજ કપાત. ECBની જમ્બો રેટથી બુલિયન શેર્સમાં આક્રમક તેજીની શરૂઆત. રોકાણકારોને રેટ કટ ફળશે. ચીન સ્ટિમ્યુલ્સ પેકેજ આપે તો મેટલ્સ માર્કેટમાં કરંટ આવશે. વધતું શહેરીકરણ, વધતી ખર્ચયુક્ત આવક અને સરકારની પ્રોત્સાહક નીતિઓથી અફોર્ડેબલ હાઉસિંગ ક્રાંતિ પાછળ હાઉસિંગ ફાઇનાન્સ ઉદ્યોગ ઝડપી વૃદ્ધિના માર્ગે 15%થી ગ્રોથ. નીરજ ચોપરા બીજા સ્થાને રહ્યો. નીરજ 1 સેન્ટીમીટરથી ટાઇટલ ચૂકી ગયો. પૂર્વ પ્રિન્સિપાલ ઘોષ અને તાલા પોલીસ મથકનો પ્રભારી CBI કસ્ટડીમાં. દેશમાં 80% ઓર્કિડ ઇમ્પોર્ટ થાય છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ પછી હવે ઉત્તરાખંડમાં સૌથી દુર્લભ ઓર્કિડ ફૂલ વાવવાનો પ્રયાસ. ગોપેશ્વરમાં સિમ્બિડમ ઓર્કિડ્સને ફૂલને ઉગાડનાર એકમાત્ર રાકેશ મોહન પંત. વડોદરા જિલ્લામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત, ગામે ગામ પેટ્રોલિંગની શરૂઆત. 1043 શ્રીજી વિસર્જન યાત્રાઓ. ઈદે મિલાદના 76 જુલુસ 58 સંવેદનશીલ વિસ્તારમાંથી જશે. સાવલી અને પાદરા નગરપાલિકાઓમાં SRPની એક કંપની ફાળવાઈ. હવે નજર કરીશું ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી 2 દિવસમાં રાજીનામું આપશે. મને વડાપ્રધાન માટે ટેકાની ઓફર થઈ હતી, પણ મેં નકારી કાઢી હતી, એવું ગડકરીનું કહેવું છે. PM મોદીએ રાંચીમાં 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. PM મોદીની ગુજરાત મુલાકાત પર સૌની નજર. નવા જૂની થવાના એંધાણ. ઇન્ડિગોની મુંબઈ દોહા ફ્લાઇટના મુસાફરો 4 કલાક સુધી વિમાનમાં ગોંધાઈ રહ્યા. ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કરતા ઓછામાં ઓછા 8ના મોત થયા. ખંભાતમાં પત્નીને પિયરમાંથી નાણાં લાવવા ત્રાસ આપ્યો. વાસદમાં 3 લાખના વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાઈ. સેવાલિયા નજીક ટ્રક ટક્કરે બેંક મેનેજરનું મોત. ઓગણીસ વર્ષના યુવકનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. હત્યાની શંકા. મંદિરમાંથી ચોરી કરી ભાગતા તસ્કરોનો પોલીસ પર પથ્થરમારો. હવામાં ફાયરિંગ. ફેડના રેટકસ્ટના અપેક્ષિત નિર્ણયની આતુરતાથી રાહ જોતું બજાર. નિફ્ટી 25,500 કૂદાવશે તો 26,000 માટેની નવી ચાલ શરૂ થશે. ઇન્ફોર્મ ભારતીય ટીમ આજે સેમીમાં કોરિયાને હળવામાં નહીં લે. બાંગ્લાદેશની ટીમ ચેન્નઈ પહોંચી. ભારત સામે સારા પ્રદર્શનનો વિશ્વાસ. ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજ એક્સે મીથી ટાઇટલ ચૂક્યો. ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે બાંગ્લાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે પત્રકાર પરિષદ યોજી. શહેરમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન માટે 6,500 પોલીસ સજ્જ. હવે નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પતિ સાથે ગલ્લા પર પગથિયા નજીક બેઠા હતા. ડભોઈ રોડના વુડાના મકાનમાં વૃદ્ધાનું મંગળસૂત્ર તોડી વિધર્મી યુવક રફુ ચક્કર. 90,000નું મંગળસૂત્ર આંચકીને ભાગી જનાર સમીરની પોલીસે શોધખોળ હાથ ધરી. લાલબાગમાં સામાજિક પ્રસંગે ધમકી આપ્યા બાદ ધોરણ 8ની વિદ્યાર્થિનીને ઘરે બોલાવીને અડપલા કરનાર યુવકને 3 વર્ષની કેદ. છેડતીનો ભોગ બનેલી કિશોરીને 25,000નું વળતર ચૂકવવાનો આદેશ. આવતીકાલે પોતાના જન્મદિન નિમિત્તે
ગરીબોનું ઘરનું સપનું સાકાર કરશે. વડાપ્રધાન મોદી ગુજરાતના 31,000 લાભાર્થીના ખાતામાં 93 કરોડ નાખશે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીના બિહારમાં રાહુલ પર આકરા પ્રહાર. રાહુલ ગાંધી દેશના સૌથી મોટા આતંકવાદી, તેના માટે ઇનામ હોવું જોઈએ, એવું રવનીત સિંહનું કહેવું છે. જિલ્લામાંથી મોટી સંખ્યામાં આવેલા પશુપાલકોએ ઝાલા બાપાજીના દર્શન કર્યા. શહેરના તાલુકાના નાંદરવા ગામ ખાતે ઝાલા બાપજીનો ભવ્ય મેળો ભરાયો. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ અસરગ્રસ્ત રસ્તાઓની મરમ્મત કામગીરીની પૂરજોશમાં. ભારત આંતરરાષ્ટ્રીય સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણીથી કરશે. 3 T20 મેચમાં ગિલ, બુમરાહ અને સિરાજ નહીં રમે. ગિલ, રોહિત, કોહલી અને જયસ્વાલ સાથે ટીમના ટોચના ખેલાડી આ સિઝનમાં તમામ 10 ટેસ્ટ રમશે. ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જતાં અકસ્માત નડ્યો. મધ્યપ્રદેશના હિંડોલીમાં અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત. અલકાપુરીથી અકોટા તરફ જવાનો માર્ગ ભૂવા માર્ગ બન્યો. અકોટા રોડ ઉપર પડેલા ભૂવામાં એક કાર ખાબકી. ચાલકનો આબાદ બચાવ. ઉપરા છાપરી પડી રહેલા ભૂવાઓના કારણે માર્ગ ઉપર વાહનો ચલાવવા જોખમી. હવે નજર કરીશું સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 2014 પછી પહેલીવાર વસ્તી ગણતરી કરવામાં આવશે. જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. દેશમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી હાથ ધરાશે. ઓનલાઈન ડેટિંગ વધવાને કારણે અમેરિકામાં આવકની અસમાનતા વધી. રિસર્ચમાં ખુલાસો. હિન્દુઓ માત્ર હિન્દુ સાથે જ મકાનોની લેવેચ કરશે, એવું નીતેશનું કહેવું છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને આયોજનપૂર્વક ઠગાઈ. સુરતના વેપારી પાસેથી રોકડા રૂપિયા 86.50 લાખ પડાવી લઈને ધરપકડ. વૈશ્વિક બજાર કરતાં નીચા ભાવ રહેતા રાજ્યમાંથી નિકાસમાં 81% વધારો. ગુજરાત રાજ્યમાંથી આ વર્ષે અંદાજે 11 થી 12 લાખ ઘાસડી રૂની નિકાસ થઈ. કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં કાયમી બહાલી માટે અનેક શિક્ષકોની ફાઇલ પેન્ડિંગ. નોકરીના 5 વર્ષ પૂરા કર્યા બાદ પણ રાજ્યના અનેક શિક્ષકોને કાયમી બહાલી માટે વલખા. ઓડિશાની સંસ્થાએ ટૂરનું આયોજન કર્યું હતું. સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ. 24 બાળકો, 6 કર્મચારી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એક્સપોર્ટના દસ્તાવેજોમાં સુધારા કરવાના પ્રશ્નો, પ્રોસિજર અને નિકાસના લાભ મેળવવાના ઉપાયો. ગત સપ્તાહે એક્સ બોનસને કારણે શેરોના ટ્રેડિંગ વ્યૂહમાં બદલાવ. વાસના રોડ પરની સોસાયટીમાંથી ધોળે દહાડે કારની ચોરી. આજવા રોડ પર દર વર્ષે રોડ રસ્તાના કારણે રામાયણ સર્જાય છે. એકતાનગરમાં ખખડધજ રોડના કારણે શ્રીજી મૂર્તિનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય. લોકોના વિરોધ બાદ મેટલ અને ફેન્સિંગ દૂર કરાઈ. રિધમ હોસ્પિટલે દબાણ કરવાનું શરૂ કરતા સ્થાનિકોનો હોબાળો. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી. રોહિત, વિરાટ બેટિંગ જ્યારે બુમરાહ, અશ્વિન, જાડેજા, સિરાજ બોલિંગનું નેતૃત્વ કરશે. શુભમન ગિલ બાંગ્લાદેશ સામે T20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. દીપિકા, અનુષ્કા, ઐશ્વર્યાની પેરેન્ટિંગ સ્ટાઇલ અપનાવશે. અમેરિકામાં દિલજીત દોસાંઝના કન્સર્ટની ટિકિટ ₹54 લાખમાં વેચાઈ. મમતા બેનર્જીનું ડોક્ટરોને ફરી મંત્રણા યોજવા માટે આમંત્રણ. મહિલા બાળક પાસે સૂતી હતી ત્યારે વોર્ડ બોયે મહિલાની છેડતી કરી. કોલકાતા હોસ્પિટલમાં ફરી છેડતીની ઘટના. આરોપી વોર્ડ બોયની ધરપકડ.
આજે ઈદ, કાલે ગણેશ વિસર્જન, 6500 પોલીસ સ્ટેન્ડ બાય. નાગરિકો જુલાઈ ઓગસ્ટમાં 2 વખત પૂરનો સામનો કરી ચૂક્યા છે. નવરાત્રિમાં વરસાદની સંભાવનાએ ગરબા આયોજકોની ચિંતા વધારી. હવે નજર કરીશું ગુજરાત અસ્મિતાની મુખ્ય હેડલાઇન્સ પર. હિંડોલીમાં ભયાનક અકસ્માત, મધ્યપ્રદેશના 6 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. હું 2 દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ, એવું અરવિંદ કેજરીવાલની કહેવું છે. સુપ્રીમ કોર્ટનો શાહબાઝ સરકારને આંચકો, અનામત સીટના કેસમાં ઇમરાનના પક્ષની તરફેણમાં ચુકાદો. રાત્રિના પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું. પાણીગેટ કૈલાશ પાર્ક 1ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર. નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતાં 3 લોકો દબાયા. એક નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાય છે. રણોત્સવ તો યોજાવાનો જ છે, માત્ર ટેન્ટ સિટીના ટેન્ડરને લઈને વિવાદ સર્જાયો. ડભોઈ પોલીસ મથકે મુસ્લિમ સમિતિ આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. સુરતમાં ખાડા મુદ્દે આપનો આશ્ચર્યજનક વિરોધ. મેયર સહિત ભાજપના શાસકોની તસવીરો મૂકી પૂજા કરી શહેરના રોડ રસ્તાની દયનીય સ્થિતિનો દુખાવો ઉજવ્યો. રોગચાળો વકરતા વોર્ડની બહાર બેડ મૂકવાની નોબત. સુરત સિવિલ દાખલમાં 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના. તડકો ટાઈગર મચ્છરોના પ્રજનન માટે બેસ્ટ. ભાવનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ. 4 તાલુકામાં ઝરમર વરસાદ, જ્યારે 6 તાલુકાઓ વરસાદથી વંચિત. સૂર્યનારાયણની નીકળતા ઉઘાડ. સૈયદપુરાની ઘટના બાદ પોલીસે સતત એલર્ટ રહી ફરજ બજાવી રહી છે. પોલીસનું ડ્રોન સર્વેલન્સ અને રિહર્સલ, RAF સહિત 15,000થી વધુ જવાનોનો કાફલો ખડકાયો. ખેલ જગતમાં સનસનાટી. ફૂટબોલ કોચ પર 3 સગીર ખેલાડીઓ સાથે બળાત્કારનો આરોપ. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર્સ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. દરેક ભારતીય સ્ત્રીને સાડીમાં સુંદરતા અનુભવાય છે, એવું વિદ્યા બાલનનું કહેવું છે. ટ્રમ્પની 47 વર્ષ નાની લૌરા લૂમર સાથેની નિકટતા ચર્ચામાં. આસામમાં થયેલા ભ્રષ્ટાચારના 32 કિસ્સાઓની તપાસ CBI કરશે. રશિયા અને યુક્રેન વચ્ચે 2.5 વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા ફરીથી યુક્રેનને મદદ મોકલશે. બિડેન વધુ વ્યૂહરચના માટે ઝેલેન્સ્કીને મળશે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝંકી દીધો છે. સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજી વાર વધારો. ગુજરાતના 3 દિવસના પ્રવાસે PM મોદી. એરપોર્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું. બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી. ઈડરનગર ઉત્સવ સમિતિ, સગર સમાજ તેમજ ભોઈ સમાજ દ્વારા જાજમ રથનું સમય્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આયોજન. કડી ટાઉન હોલ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો. 400થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું. વિશ્વામિત્રી નદીના પટ પર આવેલા દબાણ સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી શરૂ. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં લઈને સમગ્ર શહેરમાં સુરત પોલીસ બંદોબસ્ત. વારસિયા સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારની અંદર ડ્રોનની મદદથી દેખરેખ રાખવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપર્સની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.